લલિત કગથરા ગાંધીનગર આવે, અમદાવાદ પણ આવે, પણ રાજીવ ગાંધી ભવન ના જાય. શું કારણ? છેલ્લા લાંબા સમયથી ને હું તમને બહુ ક્લિયર કહી દઉં. એમાં હું 6 કે 7 મહિના થયા હશે મેં પાર્ટીમાં એક્ટિવ પણ ઓછું કરી નાખ્યું છે, એટલે રાજીવ ભવન નથી જતો. રાજીવ ભવન આજની માટે મારા માટે પણ એ સારી જગ્યા છે, મને કોઈ વાંધો જ નથી. પણ એની પાછળનું કારણ એ હતું કે પાર્ટીમાં શિસ્ત નહોતી. પાર્ટીએ મારા મત વિસ્તારમાં કાંઈ પણ કાર્યક્રમ કરતા હોય અને મારા પ્રદેશના નેતાઓ એ કાર્યક્રમ કરવા આવે અને એ નેતાઓ મને ફોન ના કરે તો હું કાર્યકારી પ્રમુખ છે. ખુલ્લા મનથી તમને કહું કે કોઈ એક વ્યક્તિ 12 ધારાસભ્યો હોય, એમાં એક ધારાસભ્ય માટે જાહેરમાં જેમ તેમ બોલે તો પાર્ટી કેવી રીતે હાલે? તો આમાં 150 જણા આવે તો મોદી લઈ જાય. તમારામાં તેવડ નથી કહેવાની કે 12 ધારાસભ્યો તમારા છે તો મેં એક ધારાસભ્ય માટે તમે એલફેલ બોલો, એ કેટલા દિવસ હાલે? એટલે મેં નિવૃત્તિ લઈ લીધી. હું આજે પણ કોંગ્રેસી છું, આજે પણ કોંગ્રેસને પ્રેમ કરું છું, કોંગ્રેસના વિચારો સાથે છું. પણ જે રીતે અત્યારે ગુજરાતની લીડરશિપમાં સ્ટ્રોંગનેસ હોવી જોઈએ, ડિસિશન હોવું જોઈએ કે તમે જો 12 ધારાસભ્યોને પણ ન સાચવી શકો અથવા 12 ધારાસભ્યોમાં સંકલન ન હોય તો 120માં શું થાય? એ વિચારથી હું દુઃખી છું. એટલે હું કહી જતો